નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, બેન્કિંગ એકેડેમીના આ ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે જે ભરતીના ફોર્મની રાહ જોઈ રહ્યા હતા, એસએમસી ભરતી સુરત મહાનગરપાલિકાની જે બમ્પર ભરતી જાહેર થયેલ છે, એ ભરતી માટેના ફોર્મ શરૂ થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત ફોર્મ ભરવામાં ઘણા બધા પાસાઓ હોય જે આપણે સમજવાની જરૂર પડતી હોય. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ફોર્મની અંદર ક્યારેક મિસ્ટેક કરતા હોય છે, તો આ મિસ્ટેક ના થાય અને ફોર્મના દરેક મુદ્દાઓને બહુ સારી રીતે આપ ભરી શકીએ એટલા માટે આજે આપણે એસએમસી ભરતીને રિલેટેડ જે ફોર્મ ઓનલાઈન છે એની કમ્પ્લીટ માહિતી આપની સાથે અમે શેર કરશું. આપના દરેક પ્રશ્નો જે હશે લગભગ નિરાકરણ આવી જશે એવી અમે ઉમ્મીદ કરીએ છીએ મિત્રો. તો આ ફોર્મ ભરવાની કમ્પ્લીટ પ્રોસેસ આપ સૌ મિત્રો ધ્યાનથી જુઓ એવી ઉમ્મીદ કરું છું મિત્રો. ખાસ ફોર્મ ભરવાની છેલ્લી ડેટ 15 એપ્રિલ 2026, આ ડેટ ભૂલાય નહીં. બીજું મિત્રો, ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓ છેલ્લી ડેટની રાહ જોતા હોય. છેલ્લી ડેટની રાહ નથી જોવાની, ફોર્મ ભરવાનું શરૂ કરી દેજો. ક્યારેક છેલ્લે વેબસાઇટ અથવા સર્વર ડાઉન હોય, આપણું ફોર્મ ના રહી જાય એનું પણ ધ્યાન રાખવાનું છે. કેમ કે લખ્યું છે મેં ભાઈ, ફોર્મ ભરવાના રહી ના જતા ભાઈ. એટલે ખાસ ફોર્મ આજથી જ ભરી દો, બરાબર? કાલની વાત ના જોવો. કેમ કે 15 એપ્રિલ લાસ્ટ ડેટ છે મિત્રો. તો હવે આગળ વાત કરીએ મિત્રો. ફોર્મ ભરવામાં બેઝિક એક બે ઇન્ફોર્મેશન ડિસ્કસ કરી લઈએ, બરાબર? કે કુલ જગ્યાઓ જે છે એ 2300 છે, આપ સૌ મિત્રો જાણો છો. એમાં સૌથી વધુ અને સૌથી મોટી જે જગ્યાઓ છે એ એસએમસી ક્લર્કની છે. સાથે સાથે બીજી ઘણી બધી જગ્યાઓ છે, બરાબર? જેમ કે પછી સ્ટાફ નર્સ હોય, લેબ ટેકનિશિયન હોય, ડ્રાઈવર હોય, માર્શલ હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, બરાબર? લેબોરેટરી ટેકનિશિયન હોય, બરાબર? ડેપ્યુટી એન્જિનિયર હોય. તો આવી ઘણી બધી પોસ્ટો છે, બરાબર? તો એમાં ટોટલ 2300 જગ્યાઓ છે, આપ સૌ મિત્રો જાણો છો. સૌથી અગત્યની જે પોસ્ટ છે એસએમસી ક્લર્ક, જેના માટે ઘણા બધા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ, પછી એ કોમર્સના હોય, એન્જિનિયરિંગના હોય કે સાયન્સના હોય કે આર્ટ્સના હોય કે કોઈ પણ ફિલ્ડમાંથી ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હોય, તો એવા વિદ્યાર્થીઓ વધારે ફોર્મ ભરતા હોય. તો અહીંયા ક્લર્કનું આપણે એટલા માટે ડિટેલમાં માહિતી અને ઇન્ફોર્મેશન લેશું. સાથે સાથે બધા જ ફોર્મ કેમ ભરવા એ સમજાવશું. કોમન ફોર્મ છે, શું શું ધ્યાનમાં રાખવું એ દરેક વસ્તુ આપણે અહીંયા ડિસ્કસ કરવાના છે. એટલે ખાસ ખાલી એસએમસી ક્લર્ક નહીં, કોઈ પણ ફોર્મ ભરશો પણ એસએમસી ક્લર્કની જગ્યાઓ વધારે છે. અને સૌથી વધારે મોટો પ્રશ્ન એવો હોય કે એસએમસી ક્લર્ક માટે એજ્યુકેશનમાં શું જોઈએ? મિત્રો, ઘણી બધી બીજી પોસ્ટ છે, ટેકનિકલ પણ છે. તો એસએમસી ક્લર્ક માટે ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. હવે અહીંયા એક પ્રશ્ન છે કે જે વિદ્યાર્થીઓ વર્તમાનમાં ગ્રેજ્યુએશનની પરીક્ષા પૂરી કરી ચૂક્યા છે એ ફોર્મ ભરી શકે કે નહીં? મિત્રો, સુરત મહાનગરપાલિકા દ્વારા હજુ સુધી કોઈ પણ એવું ક્લેરિફિકેશન નથી આવ્યું કે જેમાં ક્લિયર કીધું હોય કે અત્યારે જે ગ્રેજ્યુએટ ફોર્મ, અત્યારે ગ્રેજ્યુએશન પૂરું કરીને રિઝલ્ટની વેઇટિંગ કરે છે એ પણ ફોર્મ ભરી શકે, એવું કોઈ ક્લેરિફિકેશન નથી આવ્યું. તો અત્યારે જે પ્રમાણે માહિતી છે, જે પ્રમાણે વેબસાઇટ પર અપલોડ થયેલી છે, એ પ્રમાણે એવું લખ્યું છે કે જે ગ્રેજ્યુએટ ઓલરેડી થઈ ચૂક્યા છે એ જ ફોર્મ ભરી શકશે. જે રિઝલ્ટનું વેઇટિંગ કરે છે એવા વિદ્યાર્થીઓ, બરાબર, જો કોઈ આગળ ક્લેરિફિકેશન આવશે તો અમે તમારી સાથે શેર કરશું. અત્યારે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ જેનું રિઝલ્ટ ડિક્લેર પણ થઈ ગયું હોય એવા ફોર્મ ભરી શકશે, બરાબર? આગળ વાત કરીએ એજ લિમિટ. મિત્રો, ક્લર્ક માટેની એજ લિમિટ જે છે એ વધુમાં વધુ 35 વર્ષ છે. જનરલ કેટેગરીના મેલ માટે, જનરલ કેટેગરીના મેલ કેન્ડિડેટ માટે ખાસ ઇમ્પોર્ટન્ટ છે આ. જનરલ કેટેગરીના મેલ. ઘણાને એમ થાય ફિમેલ કેમ ના કીધું? મિત્રો, એસએમસી ની જે પણ એડવર્ટાઇઝમેન્ટ છે એમાં મેન્શન કરેલું છે કે જે પણ ગુજરાત સરકારના ધારાધોરણ પ્રમાણે મહિલાઓને એજમાં છૂટછાટ મળે છે. કેટલી? 5 વર્ષની અલગથી. એ કોઈ પણ મહિલા હોય પછી 5 વર્ષની એને છૂટછાટ આપવામાં આવે છે. તો કોઈ પણ જનરલ મહિલાઓ હશે તો પણ એને 5 વર્ષ એક્સ્ટ્રા, એટલે 40 વર્ષ સુધી ફોર્મ ભરી શકશે મિત્રો. બીજું, કેટેગરીઓ છે અલગ અલગ, જેમ કે એસટી, એસસી, એ કોઈ પણ કેટેગરી હોય, એસટી, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ,
એ લોકોને પણ એજની અંદર છૂટછાટ મળવા પાત્ર છે. ગુજરાત સરકારના જે ધારાધોરણ પ્રમાણે 5 વર્ષની જે પણ છૂટછાટો મળે છે એ અહીંયા મળવા પાત્ર છે મિત્રો. બીજું ખાસ આ 35 વર્ષ ક્લરિકલ માટેની છે. બીજી અલગ અલગ ઘણી બધી જગ્યાઓ છે, બરાબર. એ ટેકનિકલ હોય કે સ્ટાફ નર્સ હોય, માર્શલ હોય, ડ્રાઈવર હોય, એની એજ લિમિટ સુરત મહાનગરપાલિકાની એડવર્ટાઇઝની અંદર કમ્પ્લીટ આપેલી છે. અલગ અલગ કોઈના માટે 33 પણ હશે, કોઈના માટે 35 પણ હશે, બરાબર. તો એ આપ સૌ મિત્રોને વિનંતી છે કે ક્લર્ક વાળી એજ લિમિટ મેં અહીંયા ડિક્લેર કરેલી છે, બરાબર. ડિસ્કસ કરું છું. બાકીની એજ લિમિટ આપ સૌ મિત્રો એડવર્ટાઇઝમેન્ટમાં જોવા વિનંતી. ખાસ આગળ વાત કરીએ મિત્રો કે ફોર્મ ભરવાની તારીખ 1 એપ્રિલ થી લઈને 15 એપ્રિલ, મેં જે તમને પહેલા જ કીધું કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જે છે એ 15 એપ્રિલ છે. 15 એપ્રિલની રાહ નહીં જોતા, ફોર્મ આજે જ ભરી દેજો. કેમ કે છેલ્લે સર્વર ડાઉન થાય, વેબસાઇટ કઈ પ્રોબ્લેમ આવે, ઘણા બધા ફોર્મ ભરાશે, બરાબર. તો આપણે ખાસ પહેલા ફોર્મ ભરી દેવા વિનંતી. મિત્રો આગળ વાત કરીએ હવે. ખાસ ફોર્મ શરૂ કરતા પહેલા કે કોઈ પણ ફોર્મ ભરતા પહેલા અમુક ગાઈડલાઇન્સો એવી હોય છે જે ડિસ્કસ પહેલેથી આપને ખબર હોવી જોઈએ, જેથી કરીને ફોર્મ જે છે એ અધૂરું ના મૂકવું પડે કે અથવા તો ફોર્મની અંદર કોઈ માહિતી ભૂલથી ખોટી ના ભરાઈ જાય અથવા તો અધૂરી ના રહી જાય. મિત્રો એમાંથી 3-4 પોઈન્ટ છે, બહુ ધ્યાનથી સાંભળજો. ખાસ એક વસ્તુ, સૌથી મોટો પ્રશ્ન બધાને હતો કમ્પ્યુટર સર્ટિફિકેટનો, કે એસએમસી ક્લર્કનું હોય કે બીજા કોઈ પણ ફોર્મ હોય, એમાં કમ્પ્યુટરનું CCC નું સર્ટિફિકેટ જોઈશે કે ક્યારનું જોઈશે કે ક્યારે જોઈશે. તો મિત્રો સુરત મહાનગરપાલિકાની જે એડવર્ટાઇઝમેન્ટમાં જે એક ક્લોઝ આપેલો છે એ ક્લોઝ અહીંયા અમે તમને રજૂ કરીએ છીએ. અરજી કરનાર ઉમેદવારે નિમણૂક થઈ હતી. મિત્રો ખાસ ધ્યાન રાખજો. તો મતલબ શું, અત્યારે ફોર્મ ભરશો તો તમારી પાસે CCC નું કોઈ પણ સરકાર માન્ય, જે પણ સરકારી જોબ માન્ય સંસ્થાઓ છે, બરાબર, એ સર્ટિફિકેટ છે એ હશે તો તમારે ફોર્મમાં ત્યાં ફિલઅપ કરવાનું હમણાં હું કહીશ. પણ ના હોય તો અત્યારે આપણે સર્ટિફિકેટ માટે દોડવાનું નથી. કેમ? ક્લિયર લખ્યું છે, નિમણૂક થયાના 1 વર્ષની અંદર એને CCC જે છે એની પરીક્ષા જે છે અહીંયા લખ્યું જો, રાજ્ય સરકાર દ્વારા CCC અથવા CCC+ માન્ય કરેલી ડિગ્રી પાસ કરેલ હોય અથવા તો એને જો સર્ટિફિકેટ હોય તો અપલોડ કરવાનું છે, નહીં તો એને સરકારશ્રી દ્વારા 1 વર્ષની અંદર એને મુદત જે છે એ પ્રમાણે એને શું કરવાનું હશે, 1 વર્ષની અંદર જે લખ્યું છે ક્લિયર પાસ કરવાની રહેશે મિત્રો. એટલે ખાસ આ ધ્યાન રાખજો. CCC માટે આપના ફોર્મમાં કોઈ પણ મિસ્ટેક ના રહે એનું ધ્યાન રાખવું. જો આપની પાસે હોય તો આપ ડિટેલ ફિલઅપ કરી શકો છો. બીજી વાત કરીએ મિત્રો, ખાસ મહિલા ઉમેદવારોનો એક પ્રશ્ન હોય, જેટલા પણ મહિલા ઉમેદવારો હોય, ઘણા બધા મહિલા ઉમેદવારો એવા છે જે મેરિડ છે, બરાબર. તો જે મેરિડ મહિલા ઉમેદવારો છે એના માટે એક પ્રશ્ન હોય કે ઘણા હમણાં મેરેજ થયા હોય એમના, બરાબર. તો એના ડોક્યુમેન્ટ હસબન્ડના નામે કન્વર્ટ ના કર્યા હોય, ટ્રાન્સફર ના કર્યા હોય, તો એના માટે શું, તો કે અરજી કરતા સમયે પરણિત મહિલા જો પરણિત હોય, બરાબર, સોરી મહિલા પરણિત હોય તો એમાં ક્લિયર લખ્યું છે કે એનું સર્ટિફિકેટ જે છે રજીસ્ટ્રેશનનું એ અને ગેઝેટ રજૂ કરવાના રહેશે જો એ હસબન્ડના નામે ફોર્મ ભરે છે તો. પરંતુ જો એની પાસે સર્ટિફિકેટ નથી અને ગેઝેટ નથી તો એને ચિંતા કરવાની જરૂર નથી. એ એના પિતાના નામે ફોર્મ ભરી શકશે. જો એ લખ્યું છે ક્લિયર, મહિલા ઉમેદવારે પિતાના નામે ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ કરવાની જરૂર નથી. એટલે ખાસ હસબન્ડના નામે ફોર્મ ભરશો તો આપને મેરેજ સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા તો ગેઝેટ હોવું જોઈએ. આ ખાસ અગત્યની વાત છે મિત્રો. આગળ વાત કરીએ, ખાસ આ પણ તમારા સિલેક્શનને રોકી શકે એવો મુદ્દો છે, આ પણ તમારી અરજીને રોકી શકે એવો મુદ્દો છે. ખાસ સાંભળજો, જે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ કેટેગરીમાંથી ફોર્મ ભરશે એમાંથી 2 કેટેગરી એવી, એક તો એસટી અને એક એસસી, એના સર્ટિફિકેટ વર્ષ જ્યારે પણ લાઈફ ટાઈમમાં એક જ વખત કઢાવવાના હોય, એ દર વખતે રિન્યુ કરવાના હોતા નથી. કોની વાત કરું છું? એસટી અને એસસી ની. પણ મિત્રો ઓબીસી ની અંદર જે વિદ્યાર્થીઓ ઓબીસી ની અંદર આવે છે, અને ખાસ ધ્યાન રાખજો કે આ જે ગુજરાત સરકારની એસએમસી ની જે ભરતી છે આપણી, બરાબર છે, એ એસએમસી ની અંદર આપ જે પણ કેટેગરીમાં આવતા હોય
તો ગુજરાત સરકારનું માન્ય સર્ટિફિકેટ ગુજરાત સરકાર દ્વારા ઇસ્યુ થયેલું હોવું જોઈએ. બરાબર. આપણું બીજા સ્ટેટનું કોઈ પણ કેટેગરીનું સર્ટિફિકેટ હશે તો આમાં તમને કેટેગરીનો બેનિફિટ મળશે નહીં. આ ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે આ રાજ્ય સરકાર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે એ તો એના પ્રમાણે નિયત કરેલા સર્ટિફિકેટ જે છે એ અહીંયા વેલિડ ગણાતા હોય મિત્રો. બીજું ખાસ ઓબીસી વાળા વિદ્યાર્થીઓ જે છે, બરાબર, બક્ષીપંચના વિદ્યાર્થીઓ, એના માટે બે પ્રકારના સર્ટિફિકેટ હોય. એક ઓબીસી નું કાસ્ટ સર્ટિફિકેટ હોય, જાતિનો દાખલો હોય ઓબીસી નો, અને બીજું ખાસ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હોય. આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે બહુ અગત્યનો મેસેજ છે. એડવર્ટાઇઝમેન્ટમાં ખાસ સાંભળજો મિત્રો કે 3 વર્ષની એની મુદત તો હોય છે, પણ કાં તો 1/4/2024 પહેલા ઇસ્યુ કરેલું જો હશે તો એ વેલિડ ગણાશે નહીં. એટલે ખાસ 1/4/2024 પછી જ ઇસ્યુ થયેલું હોવું જોઈએ. ખાસ ધ્યાન રાખો, જો લખ્યું છે. અને ખાસ ધ્યાન રાખજો, અહીંયા આ જાહેરાતની આખરી તારીખ એટલે 15 એપ્રિલ, બરાબર, આખરી તારીખ બાદ ઇસ્યુ કરેલું હશે તો એ માન્ય ગણાશે નહીં. ખાસ ધ્યાન રાખજો મિત્રો. મતલબ શું? જો તમારું સર્ટિફિકેટ 1/4/2024 પહેલાનું હશે તો એ પણ માન્ય રખાશે નહીં. અને જો તમે અત્યારે ઓબીસી સિલેક્ટ કરી લેશો, એમાં તમારે સર્ટિફિકેટ નંબર પણ ફિલઅપ કરવાનો આવશે, બરાબર. અને તમે જો માન્ય નહીં હોય એવો સર્ટિફિકેટ નંબર નાખ્યો હશે તો તમારી અરજી અને કેન્ડિડેચર રદ થઈ શકે છે અને કરવામાં આવશે, એવું માન્ય નહીં ગણાય, એટલે રદ જ થાય મિત્રો. એટલે ખાસ 15 તારીખ છે ફોર્મ ભરવાની. એ પહેલા જો તમારું આ તારીખ પહેલાનું હોય તો એને રિન્યુ કરી લેવું, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જેથી કરીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના આવે. બીજો પ્રશ્ન, ખાસ જે વિદ્યાર્થીઓ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવે છે એના માટે પણ સેમ અહીંયા લખેલું છે ક્લિયર, કે એમાં પણ જે પ્રમાણપત્ર છે એ પ્રમાણપત્ર જે ક્લિયર લખેલું છે, જો એ ખાસ અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં સર્ટિફિકેટ ઇસ્યુ કરેલું હોવું જોઈએ. ક્લિયર લખ્યું છે મિત્રો, વાંચજો. આમાં પણ ઇસ્યુ થયાની તારીખથી ગણવાનું છે. આમાં કે ઇસ્યુ થયાની તારીખથી 3 વર્ષ વેલિડ હોય છે, બરાબર છે. પણ ખાસ ધ્યાન રાખવાનું, જો તમારું 3 વર્ષ પૂરા થઈ ગયા હોય ઈડબ્લ્યુએસ માં પણ, તો તમારે અરજી કર્યાની છેલ્લી તારીખ પહેલા એ રિન્યુ થઈ ગયેલું હોવું જોઈએ, અને એ જ સર્ટિફિકેટ નંબર તમારે ફિલઅપ કરવાનો રહેશે. મિત્રો ખાસ અગત્યના પોઈન્ટ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઓબીસી, ઈડબ્લ્યુએસ, બરાબર, ફોર્મ ભરતા હોય છે, આ મિસ્ટેક થઈ જાય છે. સિલેક્શન આવશે ત્યારે તમારી સિલેક્શન રદ થઈ શકે છે આવા પોઈન્ટમાં ભૂલથી. એટલે ખાસ ધ્યાન રાખો મિત્રો. હું ઉમ્મીદ કરું છું મિત્રો આપ સૌ મિત્રોને જે પણ આપને અહીંયા એક્સપ્લેન કરું છું આપ સારી રીતે સાંભળજો, જેથી કરીને આ જે જોબ માટેનો આપને અવસર મળ્યો છે, બરાબર, એમાં કોઈ પણ મુશ્કેલી ના આવે. મિત્રો આગળ વાત કરીએ હવે કે ફોર્મ ભરવાની વેબસાઇટ. મિત્રો ફોર્મ ભરવા માટે આપ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ આપેલી છે, સુરત મ્યુનિસિપલ ગવર્મેન્ટ.in, gov.in. પણ એમાં જઈને શોધશો અથવા તો ડાયરેક્ટ સ્લેશ કરીને રિક્રુટમેન્ટ લખશો, રિક્રુટમેન્ટ, તો પણ ડાયરેક્ટ આપને ઓનલાઈન જ્યાં એપ્લાય કરવાનું છે એ પોર્ટલ ખુલી જશે, બરાબર. લાસ્ટમાં સ્લેશ પણ હોય, બરાબર. એટલે ખાસ આ વેબસાઇટ ખોલશો તો પણ, અને ડાયરેક્ટ ગૂગલમાં એસએમસી લખશો તો તમારે રિક્રુટમેન્ટ પોર્ટલ પર જશો તો ત્યાં પણ આપ સૌ મિત્રોને વેબસાઇટ જે છે એ ડાયરેક્ટ ઓનલાઈન એપ્લાય માટે ખુલી જશે મિત્રો. ખાસ મેં આગળના જે પોઈન્ટ કીધા એને પણ ધ્યાનમાં રાખજો, અને હવે જે પોઈન્ટ કહું છું ફોર્મ ભરવા માટે એ પણ ધ્યાનમાં રાખજો મિત્રો. જેવું તમે એસએમસી ના વેબ પોર્ટલ ઉપર જશો, બરાબર, જ્યાં એપ્લાય વાળું ઓપ્શન છે, બરાબર, જ્યાં ઓનલાઈન વેકેન્સી અને એપ્લાય ઓનલાઈન વાળા જે ઓપ્શન છે, ત્યાં પહેલા પેજ ઉપર તમને મિત્રો અલગ અલગ વેકેન્સીઓ દેખાશે, બરાબર. કઈ કઈ વેકેન્સીઓ છે? લગભગ 45 ની આસપાસ કેટેગરી વેકેન્સી છે મિત્રો, 45 ની આસપાસ. એ પછી કોઈ પણ હોય, જેમ કે ડેપ્યુટી ટાઉન પ્લાનર હોય, ક્લર્ક હોય, લેબ ટેકનિશિયન હોય, સ્ટાફ નર્સ હોય. તો ખાસ તમે જેના માટે ભરવા માંગો છો, બરાબર છે, એ પોસ્ટનું પણ ધ્યાન રાખવાનું છે. એમાં સૌથી પહેલો એક પ્રશ્ન મિત્રો આવે કે મારે 1 થી વધારે કેડરમાં ભરવું છે ફોર્મ. જેમ કે એક્ઝામ્પલ આપું, જે કોઈ હવે સમજો કે એસએમસી ક્લર્ક જે છે, 3જી શ્રેણી ક્લર્ક,
બરાબર. એમાં તો કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકે. સમજો કે કોઈ એન્જિનિયર છે, સિવિલ એન્જિનિયર છે, તો એ એસએમસી ક્લર્કમાં તો ભરી જ શકશે. સાથે સાથે એની જો સિવિલની આમાં કોઈ પોસ્ટમાં એલિજિબલ હોય તો એવી બીજી જગ્યાઓમાં પણ ભરી શકે. મતલબ એકથી વધારે કેડરોમાં તમે ફોર્મ ભરી શકશો. બરાબર. માનો કે કોઈ સ્ટાફ નર્સ છે જેને નર્સિંગ કર્યું છે, ગ્રેજ્યુએશન નર્સિંગ, બીએસસી નર્સિંગ એક ગ્રેજ્યુએશન કહેવાય, તો એ ઓલરેડી એસએમસી ક્લર્કમાં પણ ભરી શકશે અને સ્ટાફ નર્સમાં જો એલિજિબલ હોય તો ત્યાં પણ ભરી શકશે. મતલબ એક કરતા વધારે પોસ્ટમાં પણ તમે ભરી શકશો, પણ તમારે એ કેડરમાં અલગ અલગ ફોર્મ ભરવા પડશે. એનું ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. જે લોકો એક જ કેડરમાં એલિજિબલ છે, બરાબર, તો એ એક જ કેડરમાં ફોર્મ ભરશે. ચલીએ આગળ વાત કરીએ. આમ અલગ અલગ ઘણા બધા પોસ્ટ છે. બરાબર. એન્વાયરમેન્ટ એન્જિનિયર લઈ લો, ટેકનિકલ ઓફિસર લઈ લો, સુપરવાઇઝર લઈ લો, બરાબર, કોઈ પણ લઈ લો. આસિસ્ટન્ટ એન્જિનિયર, ઇલેક્ટ્રિકલ, મેન્ટેનન્સ આસિસ્ટન્ટ, ઘણી બધી છે, ટેકનિકલ આસિસ્ટન્ટ. એના પછી એટલે 23 નંબરનો પોઈન્ટ જે છે એ ક્લર્કનો છે. જે સૌથી વધારે જે વિદ્યાર્થીઓ વાટ જોઈ રહ્યા હોય, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કોઈ પણ ફિલ્ડના, તો 23 નંબરનો પોઈન્ટ છે એ ક્લર્કનો છે. એપ્લાય કેમ કરવાનું, રજીસ્ટ્રેશન કેમ કરવાનું, એ બધી જ માહિતી આપ સૌ મિત્રોને શેર કરું છું. બરાબર. અહીંયા આપણે 30 સુધીના પોઈન્ટ લીધા છે. 45 સુધીની અલગ અલગ જગ્યાઓ છે. બરાબર છે. એમાં પણ માર્શલ છે, ડ્રાઈવર છે, બધા જ છે, લાઇબ્રેરી ક્લર્ક છે, ઘણા બધા છે. આગળ વાત કરી મિત્રો. ખાસ હવે મેઇન ઇમ્પોર્ટન્ટ પોઈન્ટો આવે છે કે ઓનલાઈન એપ્લિકેશનમાં ક્યાંથી સ્ટાર્ટ કરવાનું અને કયા મુદ્દાઓમાં શું ધ્યાન રાખવાનું. ઉમ્મીદ કરું છું મિત્રો ખાસ ફોર્મ તો ભરીએ જ છીએ આપણે, પણ ફોર્મ ભરીને તૈયારી કરવાનું ભૂલી નહીં જતા મિત્રો. બરાબર. ઘણા મિત્રો તો એવો વિચાર કરીને બેઠા હોય કે આપણે ફોર્મ ભરશું, બરાબર, એટલે સરકારમાંથી કાં તો એસએમસી માંથી માણસો આવશે, ફોર્મ ભરીને ડાયરેક્ટ સરકારી નોકરી માટે લઈ જશે. બરાબર. તો આવા વિચાર સાથે જો કોઈ પણ સરકારી નોકરી કે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, બરાબર, અને વિચાર સાથે બેસશો તો ખાલી ફોર્મ જ આવશે અને ખાલી લેટર જ આવશે, સરકાર લેવા નહીં આવશે મિત્રો. બરાબર. કોઈ પણ તૈયારી કરતા હોય, એસએમસી ક્લર્ક હોય કે ગુજરાત સરકારની કોઈ પણ હોય, તૈયારી અને મહેનત જરૂરી છે. બરાબર. તો એ ભૂલતા નહીં ફોર્મ ભરતા. ખાસ હવે મિત્રો ખાસ જ્યારે વેબ પોર્ટલ પર તમે જશો એટલે પહેલા યુઝર લોગિન આવશે. આપણે યુઝર લોગિન નથી કરવાનું. ખાસ પહેલા રજીસ્ટ્રેશન કરવાનું છે. આપણે યુઝર રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશનની અંદર બેઝિક ડિટેલો ફિલ કરવાની છે. એના પછી રજીસ્ટ્રેશન થઈ જાય પછી એપ્લાય કરવા માટે લોગિન વાળું આપણે ત્યાં રજીસ્ટ્રેશન કરવાનું છે. ખાસ આગળ વાત કરીએ. જ્યારે તમે રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરશો તો આગળ તમારી પાસે બેઝિક ડિટેલ માંગશે. ઈમેલ આઈડી છે, કન્ફર્મ કરવાનું છે, મોબાઈલ નંબર છે, કન્ફર્મ કરવાનું છે અને કેપ્ચા છે. આટલી ફિલઅપ કરશો, બરાબર, અને આગળ વધશો એટલે ખાસ જે છે મોબાઈલ નંબર છે, બરાબર, એ ઓટીપી વેરિફિકેશન આવશે. તો એ બધી બેઝિક ડિટેલ તમને ખબર જ છે. ઓટીપી વેરિફિકેશન કરશો એક ખાસ વસ્તુ ધ્યાન રાખજો મિત્રો કે મોબાઈલ નંબર એવો નાખજો કે જે તમારો પરમેનન્ટ હોય અને ખાલી વોટ્સઅપ ના ચાલુ હોય, બરાબર, રિચાર્જ કરેલું હોય, સારી એવી સરકારી નોકરી કે આપણે એસએમસી ની જોબ માટે જઈએ છીએ, બરાબર છે, તો ઇનકમિંગ બંધ હોય એવો નંબર નહીં નાખતા અહીંયા. બરાબર. કેમ કે આગળ જઈને કોલ લેટર ને એક્ઝામની માહિતી જે છે એ બધી આમાં જ આવશે. હજી તો ફોર્મ ભરતા હશે તો ઘણાને એક નાનો એવો પ્રશ્ન હશે કે એક્ઝામ ક્યારે આવશે. મિત્રો એક્ઝામ 3 મહિનામાં પણ આવે, 4 મહિનામાં પણ આવે, 5 મહિનામાં પણ આવે. બરાબર. જેમ ફોર્મ ભરો છો એમ તૈયારી પણ ફોર્મ ભરતા ચાલુ રાખવાની છે. બરાબર. જેથી કરીને આપણે ખાલી ફોર્મ ભરવામાં ટાઈમ ના જાય. બીજું અહીંયા બેઝિક ડિટેલ ફિલઅપ કરશો, બરાબર, ઓટીપી વેરિફિકેશન કરશો એટલે આગળ તમારી પાસે યુઝર રજીસ્ટ્રેશનમાં તમારું નામ, બરાબર, તમારી ડિટેલ, પાસવર્ડ તમારે અહીંયા સેટ કરવાનો છે. તો એ બધી ડિટેલ તમારે અહીંયા ફિલઅપ કરવાની છે. પછી અહીંયા સબમિટ કરશો એટલે આગળ તમારા માટે તમારું એક બેઝિક રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જશે. મિત્રો અહીંયા જો તમારું નેમ આવી જશે, ઈમેલ આઈડી આવી જશે અને રજીસ્ટર મોબાઈલ નંબર આવી જશે. અહીંયા મેં ડેટા હાઇડ કરેલા છે, બરાબર, કે કોઈ પણ તમારા ડેમો માટે એક ફોર્મ અમે જે પણ રેગ્યુલર સ્ટુડન્ટ હતા એની પાસે ભરાવી, બરાબર, અને તમારા માટે આ માહિતી લઈને આવ્યા છે મિત્રો. એક કમ્પ્લીટલી તમને ક્યાંય તકલીફ ના થાય એટલા માટે એક રેગ્યુલર ફોર્મ ભરાવી અને આપને માહિતી માટે આવ્યા છે મિત્રો. ખાસ તો અહીંયા તમારું બેઝિક રજીસ્ટ્રેશન એક કમ્પ્લીટ થશે. આગળ વાત કરીએ. ખાસ મિત્રો અહીંયા એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. જેવું તમારું બેઝિક રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થશે એટલે ખાસ અહીંયા તમને એક ઈમેલ પણ આવશે. તમારા ઈમેલ આઈડી વેલિડ હોવું જોઈએ. બરાબર. ખાસ ઘણા વિદ્યાર્થીઓ કોઈ પણ ઈમેલ આઈડી નાખી દે છે, બરાબર છે, 1234@gmail.com ઈમેલ આઈડી ખબર જ નથી હોતું અથવા તો એક્ઝિસ્ટિંગ ના હોય. ઈમેલ આઈડી વેલિડ નાખજો. કેમ
કેમ કે જેવું અહીંયા બેઝિક રજીસ્ટ્રેશન પૂરું કરશો એટલે ઈમેલ રજીસ્ટ્રેશનમાં જે હશે ત્યાં ઈમેલને વેરિફિકેશન માટેનો મેલ આવશે ખાસ. ત્યાં જઈને તમારે ઈમેલને વેરીફાઈ કરવાનું છે. વેરીફાઈ કરી લેશો એટલે તમને ખાલી ત્યાં મેસેજ આવી જશે કે યોર ઈમેલ એડ્રેસ સક્સેસફુલી વેરીફાઈડ. બસ બીજું કંઈ જ નહીં. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો, ઈમેલ આઈડી વેરીફાઈ કરવાનું છે. હવે આગળ વાત કરશું મિત્રો કે જેવું તમારું બેઝિક રજીસ્ટ્રેશન પૂરું થશે એટલે પાછું તમારે હવે લોગિન કરવાનું છે પોર્ટલ ઉપર. તો અહીંયા તમે ઈમેલ આઈડી મોબાઈલ નંબરથી રજીસ્ટ્રેશન કરશો, પાસવર્ડ બી નાખી શકો છો. બરાબર, ખાસ પાસવર્ડ એવો રાખજો કે આપને ખબર હોય. બરાબર, ચલો તો આ જે છે એ પાછું હવે લોગિન એટલા માટે કર્યું કે આપણે બેઝિક રજીસ્ટ્રેશન પૂરું થઈ ગયું હતું. હવે આગળ વાત કરીએ મિત્રો, જ્યારે પણ તમે લોગિન કરશો એટલે તમારી બેઝિક ડિટેલો બધી અહીંયા ફિલઅપ કરવાની તમારી પાસે માંગવામાં આવશે. તમારી અમુક ડિટેલો તમે ભરી દીધી હશે, નામ છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, બરાબર, એ બધી ભરી દીધી હશે. પણ બીજી બધી ડિટેલો છે, જેમ કે જો અહીંયા તમને જેન્ડર પૂછ્યું છે, ડેટ ઓફ બર્થ છે, આધાર આઈડી છે, આ બધી જ ડિટેલો તમારે ફિલઅપ કરતી જવાની છે મિત્રો. બરાબર, પછી અહીંયા કરંટ આપનું એડ્રેસ ભરવાનું છે. બરાબર, એડ્રેસ જે છે એ અહીંયા તમે ડિટેલ બધા જ ઓપ્શન આપેલા છે. તો આ બેઝિક ડિટેલો છે. આ દરેક ડિટેલમાં તમને બહુ આસાનીથી કોઈ તકલીફ નહીં થશે ફિલ કરવામાં. આગળ મિત્રો એક અગત્યની વાત છે કે આ ફોર્મ જે છે એ બધી જ વેકેન્સીઓ માટે જે છે ને એનું પેટર્ન કોમન બનાવવામાં આવ્યું છે. બરાબર, ક્યારે તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની એ હું હમણાં કહીશ. જ્યારે બેઝિક રજીસ્ટ્રેશન અને લોગિન જે છે એ બધા માટે પહેલા કોમન પ્રોસેસ છે. એ પછી ક્લર્ક હોય, એ પછી લેબ ટેકનિશિયન હોય, સ્ટાફ નર્સ હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, માર્શલ હોય, ડ્રાઈવર હોય, કોઈ પણ હોય. બરાબર, બેઝિક પ્રોસેસ છે એ બધા માટે કોમન છે. પોસ્ટ ક્યારે સિલેક્ટ કરવાની આવશે એ આપને હું જણાવું છું મિત્રો હમણાં. તો અહીંયા કરંટ એડ્રેસ છે. આગળ છે પરમેનન્ટ એડ્રેસ. જો તમારું પરમેનન્ટ એડ્રેસ ને કરંટ એડ્રેસ સેમ હોય તો તમારે ડિટેલ એ ફિલઅપ કરી દેવાની છે. અહીંયા સેમ એજ કરીને ક્લિક કરશો એટલે આવી જશે મિત્રો. સૌથી મોટી વાત અહીંયા ખાસ લેંગ્વેજ નોન, કે તમે કઈ કઈ ભાષાઓ જાણો છો. બરાબર, જાણવી અલગ વસ્તુ છે, બોલવી અલગ વસ્તુ છે. બરાબર, અને વાંચવી અલગ વસ્તુ છે મિત્રો. અહીંયા જો રીડ, રાઇટ, સ્પીક. બરાબર, આ ત્રણ ટોપિક છે એના ઉપર ધ્યાન દેવાનું છે. ખાસ 3 લેંગ્વેજ આપી છે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. એમાં તમારી જે પ્રમાણે આવડત હોય એ તમારે અહીંયા ટિક કરવાનું છે. ખાસ જે રીડ કરતા આવડતી હોય, રાઇટ કરતા આવડતી હોય કે બોલતા આવડતી હોય તો એ પ્રમાણે ટિક કરવાની છે. ખાસ એ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હા, અને તમે એ સબ્જેક્ટની અથવા એ ભાષાની એક્ઝામ ક્યાં તમે પાસ કરેલી છે એ પણ લખવાનું છે. મતલબ શું, 10માની અંદર તમારી પાસે ગુજરાતી અને અંગ્રેજી વિષય હોય તો અહીંયા તમે એસએસસી બોર્ડ એક્ઝામ લખી શકો છો. એચએસસી બોર્ડ એક્ઝામ હોય તમારી, એમાં પણ તમારું ઇંગ્લિશ, હિન્દી અથવા ગુજરાતી હોય. બરાબર, તો એ લખી શકો છો. અગર હિન્દીમાં તમારી પાસે 10મામાં ના હોય, 12મામાં ના હોય તો 9th સ્ટાન્ડર્ડની ગુજરાત બોર્ડની એક્ઝામની તમારી જે સબ્જેક્ટ હોય એ પણ અહીં ખાલી લખવાનું છે કે તમે કઈ એક્ઝામ જે છે એ પાસ કરેલી છે આ વિષયોની અંદર. એની માહિતી લખવાની છે. કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. એ લખી શકો એસએસસી બોર્ડ, એચએસસી બોર્ડ, બરાબર, 9th સ્ટાન્ડર્ડ એક્ઝામ, એવું તમે તમારી ભાષામાં લખી શકશો. એવા કોઈ અહીંયા સિલેક્ટ કરવાના પોઈન્ટ આપ્યા નથી. આ અમારા એક્સપિરિયન્સના આધારે તમને માહિતી અને માર્ગદર્શન આપીએ છીએ મિત્રો. અહીંયા પછી આટલું થાય પછી અપડેટ પ્રોફાઇલ ક્લિક કરવાનું છે. અપડેટ પ્રોફાઇલ ક્લિક કરશો એટલે તમારી બીજી અપડેટ જે છે પ્રોફાઇલમાં જે પણ કરી એ અપડેટ થઈ જશે. આગળ જશો જ્યારે, બરાબર, તો આગળ જશો પાછું ભૂલાઈ ના જાય કે ફોર્મ ભરીને ખાલી ડાયરેક્ટ સરકાર લેવા નહીં આવશે, એસએમસી લેવા નહીં આવશે. તૈયારી કરવાની છે મિત્રો. આ વખતે આ જોબ મેળવીને જ રહેવાનું છે. બેન્કિંગ એકેડમીના ઓફલાઈન બેચો પણ શરૂ થઈ ગયા છે અને ઓનલાઈન બેચ જે છે એ પણ શરૂ થઈ ગયા છે. ઓફલાઈન માટે સુરતમાં આપ બેન્કિંગ એકેડમી સર્ચ કરશો આપને મળી જશે. બરાબર, અથવા તો અમારા જે લાસ્ટમાં કોન્ટેક્ટ નંબર તમને આપીશ જેમાં તમે કોલ કરશો તો તમને માહિતી મળી જશે. અને ઓનલાઈન બેચ જોઈન કરવા માટે જે એવા વિદ્યાર્થીઓ છે જે જોબ કરે છે, વર્તમાનમાં એસએમસી ના પણ જે અલગ અલગ પ્રકારના એમ્પ્લોય હોય, જેને ક્લર્ક માટે એપ્લાય કર્યું હોય, જે જોબ કરે છે, મહિલાઓ છે જેને સમય નથી મળતો ઓફલાઈનમાં આવવા જવાનો, મિત્રો પહેલો પ્રેફરન્સ ઓફલાઈન હોય. એમાં તમે સારામાં સારી તૈયારી કરતા હોય, ઓનલાઈનમાં પણ સારામાં સારી તૈયારી કરશો. બરાબર, પણ એવા વિદ્યાર્થીઓ જેની પાસે સમય ઓછો છે, બરાબર, તો ઓનલાઈન બેચ શરૂ થઈ ગયા છે. બેન્કિંગ એકેડમીની આપ એપ્લિકેશન ડાયરેક્ટ ડાઉનલોડ કરી શકો છો પ્લે સ્ટોરમાં જઈને. ત્યાં તમે
કમ્પ્લીટ એસએમસી કોર્સ જે છે એ તમને લાઈવ બેચ જે છે એ લોન્ચ કરવામાં આવ્યો છે મિત્રો. એમાં અમારી ફેકલ્ટીની ટીમ આપને કમ્પ્લીટ તૈયારી કરવામાં આવશે એસએમસી ક્લર્ક માટેની મિત્રો. આગળ વાત કરીએ, ખાસ હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને છેલ્લો પોઈન્ટ પાછો લાવું છું મિત્રો. શું કે અહીંયા અપડેટ પ્રોફાઇલ કરી દેશો એટલે તમને એક મેસેજ આવશે કે તમારી પ્રોફાઇલ સક્સેસફુલી અપડેટ થઈ ગઈ છે. પછી તમારે ખાસ હોમ પર ક્લિક કરવાનું છે. ત્યાં તમને એક હોમ દેખાશે, બરાબર? હોમ ઉપર ક્લિક કરવાનું છે. એ પેજ ઉપર તમારે હોમ ઉપર ક્લિક કરવાનું છે અને પછી એપ્લાય નાઉ જે છે ત્યાં હોમમાં તમને એક ઓપ્શન દેખાશે, બરાબર? એપ્લાય નાઉ, એના ઉપર ક્લિક કરવાનું છે, બરાબર? અને પછી તમારે જે કેડરમાં તમે જે પોસ્ટમાં સિલેક્ટ એપ્લાય કરવા માંગો છો એ કેડર, પોસ્ટની કેડર તમારે સિલેક્ટ કરવાની છે. આ ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. અત્યાર સુધીની જે પ્રોસેસ હતી એ બધા માટે કોમન હતી, બરાબર? યુઝર રજિસ્ટ્રેશન અને લોગિન અને પ્રોફાઇલ અપડેટ આ બધા માટે કોમન છે. હવે જ્યારે તમારે પ્રોફાઇલ અપડેટ થઈ જાય પછી હોમ પેજ પર ત્યાં હોમ કરીને એક ઓપ્શન હશે, એના ઉપર જઈને એપ્લાય નાઉ કરીને અને પછી તમારે જે પોસ્ટમાં સિલેક્ટ એપ્લાય કરવું છે એ સિલેક્ટ કરવાની છે. બીજું ખાસ એક અગત્યની માહિતી આપું મિત્રો તમને, કે છતાં પણ કંઈ કન્ફ્યુઝન થાય, એકવાર મારી તમને દરેક મિત્રોને વિનંતી છે કે તમે જે પોસ્ટ માટે એપ્લાય કરવા માંગો છો એની બાજુમાં એક પીડીએફ આપેલી છે. એ પીડીએફ ને ડાઉનલોડ કરી આખી એકવાર વાંચી લેજો. અમે અમારા એક્સપિરિયન્સના આધારે બેસ્ટ આપને ગાઈડન્સ આપીએ છીએ. છતાં પણ મારી રિક્વેસ્ટ છે એકવાર કમ્પ્લીટ એડવર્ટાઇઝમેન્ટ વાંચી લેજો, બરાબર છે? અમે ટ્રાય કરીએ છીએ અમારાથી કોઈ ભૂલ ના થાય એવું જરૂરી છે, પણ છતાં પણ એકવાર તમે વાંચીને કોઈ પણ ભૂલ ના કરો એનું પણ ધ્યાન રાખજો મિત્રો. બીજું પર્સનલ ડિટેલ, ત્યાં પણ જે આપણે પ્રોફાઇલ અપડેટ કરી પછી પર્સનલ ડિટેલ આવશે, કેમ આવશે એમ સમજાવું છું. અને ખાસ મોબાઈલ નંબર મેં પહેલા જ કીધું ચોકસાઈથી નાખવાનો હતો, બરાબર? કે જેથી કરીને છેલ્લે સુધી આપના કોલ લેટર આવશે, એક્ઝામના મેસેજ આવશે, બરાબર? એ પણ આ મોબાઈલ નંબર ઉપર કોલ લેટરની માહિતી અને બધી મેસેજમાં પણ આવશે આપને, એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે મેં કીધું કે તમારે અહીંયા જ્યારે તમે હોમ ઉપર ક્લિક કરશો, બરાબર, પછી તમને ત્યાં એપ્લાયનો એક ઓપ્શન આવશે અને એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા કેડર, તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની. જેમ કે અહીંયા ક્લર્ક સિલેક્ટ કરેલી છે, તમે જે પણ પોસ્ટ માટે ભરતા હોય તે અહીંયા સિલેક્ટ કરવાનું છે મિત્રો. આગળ વાત કરશું કે અહીંયા અમે અમુક ડેટા હાઇડ કરેલા છે જે ફિલઅપ કર્યા હતા તે, પણ તમને માહિતી બધી મળેલી છે. જો ત્યાં તમને પર્સનલ ડિટેલ જે છે એ ફિલઅપ કરવાની છે. જો પહેલા ત્યાં આપણે યુઝર પ્રોફાઇલ અપડેટ કરી હતી, હવે પર્સનલ ડિટેલ પાછી અપડેટ કરવાની છે. એમાંથી તે તમે જે ભરી દીધી હશે એ બધી પાછી આવી જશે, બરાબર? આગળ વાત કરીએ, પર્સનલ ડિટેલમાં નામ ને ડિટેલ ને બધું જ છે. આગળ વાત કરીએ, જો અહીંયા પરમેનન્ટ એડ્રેસ, જે હમણાં આપણે વાત કરી કે પરમેનન્ટ એડ્રેસ જે છે એ તમારે ઓલરેડી ત્યાં સિલેક્ટ કરેલું જ હતું, તમે લખેલું જ હતું એટલે અહીંયા થઈ જશે. અહીંયા પણ સેમ એજ પરમેનન્ટ એડ્રેસ, બરાબર? તો એ તમારા જે પણ કમ્યુનિકેશન એડ્રેસ હોય, બરાબર છે, વર્તમાન એડ્રેસ હોય, એ તમારે એ પ્રમાણે ફિલઅપ કરવાના છે. આગળ વાત કરીએ, ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક હશે એની વાત કરશું મિત્રો. આ પેજ ઉપર તો બધી જ એવી ડિટેલ આવી ગઈ છે, બરાબર, કે જે તમે આગળ પ્રોફાઇલમાં અપડેટ કરેલી હતી એ અહીંયા થશે. પણ એક ખાસ ધ્યાન રાખજો, પર્સનલ ડિટેલ હોય કે કોઈ પણ પોઈન્ટ હોય, જે રેડ કરીને સ્ટાર કરેલા બોક્સ છે, રેડ કરીને જે સ્ટાર કરેલા છે એ ફરજિયાત ભરવાના છે, બરાબર? અમુક જગ્યાઓ માટે સ્પેશિયલ ફિઝિકલ સ્ટાન્ડર્ડની પણ રિક્વાયરમેન્ટ છે, તો એ તમે જે પણ પોસ્ટમાં એલિજિબલ હોય એની જ ડિટેલ ભરવાની છે, બાકી બધી ડિટેલ ભરવાની નથી. પણ જે રેડ કરેલા પોઈન્ટ છે એ ફરજિયાત ભરવાના છે. તમે જે પોસ્ટ સિલેક્ટ કરશો એના માટે તમારા જે પણ પોઈન્ટ હશે એ તમારે ફિલઅપ કરવાના હશે. એ ખાસ ક્રાઇટેરિયા જે છે એ મેં કીધું પીડીએફ ની અંદર આપેલો છે, બરાબર? છતાં પણ આપણે અહીંયા ડિસ્કસ કરીએ છીએ, બરાબર? આપ સૌ મિત્રો એકવાર વાંચી લેજો સાથે સાથે. મિત્રો આધાર નંબર ઓલરેડી તમે ત્યાં આધાર આઈડીમાં અપડેટ કરેલો હતો, એ બધી બેઝિક માહિતી અહીંયા પાછી આવી છે. હવે આગળ વાત કરીએ મિત્રો, ખાસ જેમ કે આધાર નંબર, બીજું અહીંયા તમારી કેટેગરી આવશે. મેં તમને કીધું હતું કેટેગરીમાં ખાસ ધ્યાન રાખજો, સર્ટિફિકેટની વેલિડિટી શું હોવી જોઈએ બધું જ તમને સમજાવ્યું છે, બરાબર? વિડીયો કાપીને નહીં જોતા ભાઈ, બરાબર? પછી જે ઇમ્પોર્ટન્ટ હોય એ જ કાપી નાખીએ અને પછી આપને એમ થાય કે આપણું ફોર્મ રિજેક્ટ થઈ ગયું એટલે પછી આપણી જોબ ના કપાઈ જાય, એ પણ ધ્યાન રાખજો ખાસ. ઘણા લોકોને કાપવાની બહુ ટેવ હોય એટલે, બરાબર? તો કેટેગરી સિલેક્ટ કરવાની છે,
ત્યાં તમારી જે કેટેગરી હશે એ પ્રમાણે સર્ટિફિકેટ નંબરની ડિટેલ માંગશે. બીજું વાત ખાસ, જો અહીંયા વેટ છે, હાઇટ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, એ બધી માહિતી છે. તો મિત્રો આ માહિતી જે છે એ જનરલી એમાં બીજી ઘણી પોસ્ટ છે, ડ્રાઈવર છે, માર્શલ છે, બરાબર. તો એવી જે પોસ્ટો છે એના માટે ફરજિયાત છે, પણ બધી કેટેગરી માટે ફરજિયાત નહીં હોઈ શકે, એટલે અહીંયા સ્ટાર નથી મારેલા. એટલે ખાસ તમે તમારી જે કેટેગરી હશે, તમારી જે પોસ્ટ સિલેક્ટ કરી હશે, એને રિલેટેડ જે રેડ સ્ટાર મારેલા હશે એ તમારે બધા ભરવાના છે, બરાબર. આગળ પાન કાર્ડ નંબર છે, ભરો. જેની પાસે છે ભરી શકે, ના હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. એ તમારા ઉપર ડિપેન્ડ છે. બીજી વસ્તુ, અહીંયા મધર ટંગ છે, તમારી માતૃભાષા, એટલે બીજી બધી માહિતી છે તે તમને જે લાગુ પડતી હોય એ ભરવાની છે. રેડ સ્ટાર વાળી માહિતી ભરવાની છે. બીજું, એસએમસી ના એમ્પ્લોય માટે અલગથી કુછ બીજી ઇન્ફોર્મેશન માંગેલી છે, જેમ કે એમ્પ્લોય નંબર ને બધી. તો જે લોકો એસએમસી માં એમ્પ્લોય ક્લર્ક માટે એપ્લાય કરે છે, એલિજિબલ છે, તે એના માટેની ડિટેલ છે. આગળ આ અત્યારે આપણે પર્સનલ ડિટેલ ફિલઅપ કરીએ છીએ. આગળ વાત કરશું મિત્રો, પર્સનલ ડિટેલમાં તમે જે ત્યાં ડિટેલ ભરેલી હતી લેંગ્વેજ વાળી, એ પાછી અહીંયા તમને શો થશે, બરાબર. એસએમસી ના એમ્પ્લોય હોય તો એના માટેની માહિતી અહીંયા છે, બરાબર. આટલું ભરીને અહીંયા એક ઓપ્શન છે મિત્રો, સેવ એઝ અ ડ્રાફ્ટ. મતલબ અહીંયા આપણે જે પર્સનલ ડિટેલ ફિલઅપ કરેલી છે એને સેવ કરી દેવાની છે એઝ અ ડ્રાફ્ટ તરીકે. એ સેવ થઈ જશે, બરાબર. પછી આગળનો પોઈન્ટ ખુલશે આપના માટે. તો આગળનો જ્યારે સેવ એઝ અ ડ્રાફ્ટ કરશો, આગળનો પોઈન્ટ ખુલશે, એમાં આપણે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન વાળા પોઈન્ટમાં જશું મિત્રો. નેક્સ્ટ પોઈન્ટ, આગળ વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં. ખાસ મિત્રો કે અહીંયા તમે ડિગ્રી કઈ છે, બરાબર છે, કેના માટે એપ્લાય કરો છો એ તમારે સિલેક્ટ કરવાનું છે ખાસ, બરાબર. એમાં તમને ઓપ્શન દેખાશે. બીજું, એમાંથી તમે જે કેટેગરી સિલેક્ટ કરશો એની તમને સબ કેટેગરી પણ, જો અહીંયા કઈ એક્ઝામ તમે પાસ કરી, તમારી એકચ્યુઅલ ડિગ્રી કઈ છે, એટલે શું, તો કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, નર્સિંગ, બરાબર. એ જેટલી પણ પોસ્ટ માટે એલિજિબલ છે, બરાબર છે. એ પછી બીએસસી માઇક્રોબાયોલોજી હોય, બરાબર, એ કોઈ હસબન્ડરી રિલેટેડ હોય, બરાબર. તો એવી કોઈ પણ હોય જે એલિજિબલ હશે, બરાબર. ગ્રેજ્યુએટ હોય તો બેચલર ડિગ્રી આપેલી હશે, ક્લર્ક માટેની ડિગ્રીઓ આપેલી હશે, તો અહીંયાથી સિલેક્ટ કરવાની છે. કઈ યુનિવર્સિટી છે, પાસિંગ મંથ અને યર સિલેક્ટ કરવાનો છે. ખાસ એકવાર પાછું અહીંયા ક્લેરિફાઈ કરું કે હજુ સુધી જે વિદ્યાર્થીઓ એવા પ્રશ્નો હતા કે અમે અત્યારે ગ્રેજ્યુએશનની એક્ઝામ આપી ચૂક્યા છીએ, રિઝલ્ટ અમારું હજી 2-3 મહિના પછી આવશે, તો અમે એપ્લાય કરી શકીએ કે નહીં. મિત્રો હજુ સુધી કોઈ પણ પ્રકારનું એવું ક્લેરિફિકેશન, બરાબર, એડવર્ટાઇઝમેન્ટમાં આવ્યું નથી. તો અત્યારે જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ છે, જેના રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યા છે, એવા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે, બરાબર. આગળ જઈને એવી કોઈ પણ અપડેટ આવશે, બરાબર, તો અમે તમારી સાથે શેર કરશું, અમારી ટીમ આપની સાથે શેર કરશે. મિત્રો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ઘણા બધા આપના મિત્રો, આપના રિલેટિવ ફોર્મ ભરતા હશે, મિસ્ટેક ના કરે અને સારામાં સારી રીતે ફોર્મ ભરી શકે એના માટે લાઈક અને શેર કરવાનું જે છે એ ભૂલતા નહીં ખાસ. મિત્રો આગળ વાત કરીએ. ખાસ આપણે હમણાં જ વાત કરી હતી એકચ્યુઅલ ડિગ્રી, ઇન્સ્ટિટ્યૂટ અને બોર્ડ જે આપણે અહીંયા સિલેક્ટ કરવાનું છે કે તમે કયા બોર્ડથી અથવા યુનિવર્સિટીથી આપનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હોય કે માસ્ટર હોય, જે જેની રિક્વાયરમેન્ટ છે એનું અહીંયા સિલેક્ટ કરવાનું છે, બરાબર. આગળ મિત્રો અહીંયા ખાસ એક લખ્યું છે મેઇન સબ્જેક્ટ. હવે માનો કે તમે મેઇન કોમર્સમાં કર્યું છે તો તમે કોમર્સ સિલેક્ટ કરી શકો, અથવા તો તમને કોઈ સ્પેશિયલ સબ્જેક્ટ હોય, એકાઉન્ટ તો એકાઉન્ટ લખી શકો, સાયન્સ કર્યું હોય તો સાયન્સ લખી શકો, બરાબર. સ્પેશિયલ સબ્જેક્ટ હોય બાયોલોજી તો બાયોલોજી લખી શકો, બરાબર. તમારા મેઇન સબ્જેક્ટ છે, બરાબર. કોઈ પણ મેઇન સબ્જેક્ટનો અહીંયા તમારો જે પણ મેઇન સબ્જેક્ટ હોય એનું નામ લખવાનું છે. સૌથી અગત્યની વાત અહીંયા ધ્યાન આપજો મિત્રો કે તમારું જે ડિગ્રી હોય કે માસ્ટર હોય, તમે જેના માટે એપ્લાય કરો છો એની અત્યારની માર્કિંગ પદ્ધતિ શું છે, એ સ્કોર ટાઈપ છે. મિત્રો ખાસ અગત્યનો પોઈન્ટ છે, ભૂલ નહીં કરતા. આમાં આ સ્કોર ટાઈપમાં તમને ઓપ્શન જ્યારે ખોલશો તો દેખાશે કે તમારું રિઝલ્ટ શેમાં આવે છે, પર્સન્ટેજમાં આવે છે, સીજીપીએમાં આવે છે, બરાબર, સીપીઆઈમાં આવે છે, ગ્રેડમાં આવે છે. તો એના ઓપ્શન હશે, એમાંથી તમારે માર્કશીટમાં જોવાનું છે કે તમારું ફાઇનલ જે સર્ટિફિકેટ હોય, ડિગ્રી સર્ટિફિકેટ અથવા તો ફાઇનલ માર્કશીટ હોય, એમાં શું લખેલું છે, બરાબર, કયો ગ્રેડ અથવા તો કયો મતલબ પર માર્કિંગ સિસ્ટમ લખેલી છે, બરાબર, એ અહીંથી સિલેક્ટ કરવાની છે. ખાસ એવરેજ માર્કિંગ સિસ્ટમ સિલેક્ટ કરવાની છે. અને અહીંયા જેવું સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારે જે છે, બરાબર, એના પોઈન્ટ અથવા પર્સન્ટેજ લખવાના છે,
બરાબર, ખાસ ધ્યાન રાખજો. એક મોટો પ્રશ્ન થશે, ઘણા બધાને પ્રશ્ન હોય છે કે મારે ગ્રેડ આવે તો એ તો 10 માંથી આવે છે કે 7.5 છે, 7.48 છે, 6.5 છે. મિત્રો, તમારી ફાઇનલ યરની માર્કશીટ અથવા ડિગ્રીમાં એના પર્સન્ટેજ કન્વર્ઝનની ફોર્મ્યુલા હશે જ. ના હોય તો તમારા સિનિયરોને પૂછજો, તમારા જે પણ અધ્યાપકો હોય એને પૂછજો. ખાસ અહીંયા જે છે એ તમારે કન્વર્ઝન જે છે એ લખવાનું છે ખાસ, અને કન્વર્ઝનની ફોર્મ્યુલા પણ લખવાની છે. મિત્રો, આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે તમારા ગ્રેડને પર્સન્ટેજમાં કન્વર્ટ કરવા માટે તમારી યુનિવર્સિટી, અલગ અલગ યુનિવર્સિટીની કન્વર્ઝન મેથડ અલગ અલગ હોઈ શકે છે. એટલે ખાસ તમારા ગ્રેડને કન્વર્ટ કરવાની મેથડ જે છે, બરાબર, એ અહીંયા લખવાની છે. બીજું મિત્રો, ખાસ એટેમ્પ્ટ છે. બરાબર, તો એટેમ્પ્ટની અંદર ખાસ જનરલી 10મા 12માની અંદર ડાયરેક્ટ હોય કે એક એટેમ્પ્ટ, બે એટેમ્પ્ટ, ક્યારેક કોઈ વિષય રહી ગયા હોય. બરાબર છે, કેટલા એટેમ્પ્ટથી તમે એક્ઝામ ક્વોલિફાય કરી છે. તો ડિગ્રીમાં પણ એ ધ્યાન રાખવાનું છે. ક્યારેક તમારી કેટી આવી હોય, એક વાર કે બે વાર તમે આપી હોય, તો તમારે એ પ્રમાણે એટેમ્પ્ટ જે છે એ તમારું ગ્રેજ્યુએશન જે છે એના માટેના એટેમ્પ્ટ જે છે એ કાઉન્ટ કરીને લખવાના છે. બરાબર, અથવા 10મા 12માના એટેમ્પ્ટ જે હોય, કોઈ 10મા ઉપર પણ ફોર્મ ભરી શકે છે. ખાસ ધ્યાન દેજો અહીંયા, એટલા માટે એટેમ્પ્ટનો મેઇન ઓપ્શન છે. બરાબર છે, એટલે ખાસ તમારે અહીંયા એટેમ્પ્ટ લખવાના છે. બીજું વાત કરીએ મિત્રો આગળ, એડ ક્વોલિફિકેશન. મિત્રો, કોઈના માટે માસ્ટર એક્સ્ટ્રા ડિગ્રી છે, બરાબર છે, તમારે એડ કરવી છે. તમારી ક્વોલિફિકેશન માટે એક્સ્ટ્રા ડિગ્રી છે, એ તમારે એડ કરવી છે, તો અહીંયા કરી શકશો. બસ મિત્રો, આટલી ડિટેલ અહીંયા ફિલઅપ કરીને સેવ એઝ એ ડ્રાફ્ટ પાછું કરવાનું છે. મિત્રો, હું બહુ સારી રીતે આપ સૌ મિત્રોને એક્સપ્લેન કરું છું. ઉમ્મીદ કરું છું આપ ધ્યાનથી સાંભળો, પણ તૈયારીનું ભૂલતા નહીં. ખાસ મિત્રો, બેન્કિંગ એકેડેમીના ઓનલાઈન ઓફલાઈન જે બેચો છે એ શરૂ થઈ ગયા છે, સ્પેશિયલી એસએમસી ક્લર્ક માટે. બરાબર, તો આજથી જ તૈયારી શરૂ કરી દેજો. બરાબર, પરીક્ષાની રાહ નહીં જોતા. બરાબર, જે પણ ક્લર્કનો સિલેબસ છે એ કમ્પ્લીટ જે છે એ સંપૂર્ણ મટીરિયલ સાથે તૈયાર કરાવવામાં આવશે. મિત્રો, આ જે ફોર્મ સમજાવીએ છીએ એ બધી એક્ઝામ માટે હું સમજાવું છું. બરાબર, જેથી કરીને આપના દરેક પ્રશ્નોનું સોલ્યુશન આવે. મિત્રો, અહીંયા સેવ એઝ એ ડ્રાફ્ટ કરશો. આગળ વાત કરશું એક્સપિરિયન્સ ડિટેલ. મિત્રો, 2-5 પોસ્ટ એવી છે જેમાં એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ છે. બરાબર છે, જેમ કે ડેપ્યુટી એન્જિનિયર છે, બરાબર છે, અથવા તો જે કોઈ બીજી એન્જિનિયરિંગ ફિલ્ડની કોઈ પોસ્ટ છે એમાં એક્સપિરિયન્સ છે, તો ડેપ્યુટી એકાઉન્ટ કે કોઈ પણ એવી પોસ્ટમાં પણ જરૂરી હોઈ શકે. બરાબર, તો જે એક્સપિરિયન્સની રિક્વાયરમેન્ટ છે એને ભરવાનો છે. બધા માટે ફરજિયાત નથી. એક્સપિરિયન્સ ડિટેલ જે છે એ જે તે ફિલ્ડ માટે રિક્વાયરમેન્ટ છે એના માટે છે. આગળ વાત કરીએ મિત્રો, અહીંયા સેવ એઝ એ ડ્રાફ્ટ કરી દેવાનું પાછું. આગળ વાત કરીએ તો ખાસ અગત્યની વાત, મિત્રો, તમે જે પોસ્ટ માટે ફોર્મ ભર્યું છે એ પોસ્ટ માટે તમે જે પણ ઇન્ફોર્મેશન અહીંયા ફિલઅપ કરી છે એ શાના આધારે ફિલઅપ કરી છે, કયા ડોક્યુમેન્ટેશનના આધારે ફિલઅપ કરી છે, એવા ડોક્યુમેન્ટનું એક આખું લિસ્ટ આપ્યું છે. એમાંથી જે ડોક્યુમેન્ટો તમને લાગતા વગતા છે, તમારા માટે, તમારી પોસ્ટ માટે જે ડોક્યુમેન્ટ રિલેટેડ છે એને ટિક કરવાના છે. બહુ અગત્યની વાત છે મિત્રો, ખાસ. બરાબર, અહીંયા ટિક કરવાના છે. અપલોડ કરવાનો ઓપ્શન નથી મૂક્યો, એટલે ટિક કરવાના છે. અને એસએમસી દ્વારા એડવર્ટાઇઝમેન્ટમાં એક પોઈન્ટ મૂકવામાં આવ્યો છે, ક્લોઝ મૂકવામાં આવ્યો છે કે જે પણ સર્ટિફિકેટ તમે અહીંયા ટિક કરો છો અને જે પણ ઇન્ફોર્મેશન અહીંયા આપો છો એ પછી ઓનલાઈન ફોર્મમાં બેઝિક ભરી હોય કે કોઈ પણ હોય, બરાબર, એનું જ્યારે પણ જરૂર પડશે ત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે ત્યારે દરેક જે પણ ડિટેલ ફિલઅપ કરી હશે એનું ઓફિશિયલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપની પાસે હોવું જોઈએ. બરાબર, જેને વેરીફાઈ કરવામાં આવશે. મિત્રો, તો અહીંયા ખાસ તમારે એવા ડોક્યુમેન્ટ સિલેક્ટ કરવાના છે જે તમારી પોસ્ટ માટે તમે અહીંયા ડિટેલ ભરેલી છે એમાં જરૂરી હોય. હવે જેમ કે બર્થ ડેટ હોય તો બર્થ ડેટ માટે બર્થ સર્ટિફિકેટ બી હોય, એલસી બી હોય, તો કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો. બીજું, કાસ્ટ સર્ટિફિકેટનો ઓપ્શન છે, જેને કાસ્ટ લાગુ પડે. નોન ક્રિમિનલનો ઓપ્શન છે. ગ્રેજ્યુએશનની માર્કશીટનો ઓપ્શન છે. ગ્રેજ્યુએટ સર્ટિફિકેટનો ઓપ્શન છે. જેને જે સર્ટિફિકેટ લાગુ પડે છે એને ટિક કરવાના છે ખાસ. બીજું, પોસ્ટ ગ્રેજ્યુએશનની માર્કશીટ છે. બરાબર, આગળ વાત કરીએ તો ખાસ CCC નું સર્ટિફિકેટ અગર કોઈ પાસે ઓલરેડી છે
તો એ પણ સિલેક્ટ કરી શકશે. અને જેની પાસે નથી એની માહિતી મેં પહેલા જ આપી. આખો વિડીયો સાંભળજો જેથી કરીને ફોર્મમાં કોઈ પણ તકલીફ ના થાય. પછી એટેમ્પ્ટ સર્ટિફિકેટ અગર હોય તો બરાબર છે. ખાસ જે 10મા 12મામાં સ્પેશિયલી એટેમ્પ્ટ સર્ટિફિકેટ આવે છે, બરાબર. બાકી ગ્રેજ્યુએશન ને માસ્ટરમાં ડાયરેક્ટ ડિગ્રી સર્ટિફિકેટ આવે છે, એમાં એટેમ્પ્ટ નો સર્ટિફિકેટ અલગથી નથી આવતું. બીજું ખાસ પર્સન્ટેજ જે છે એના કન્વર્ઝન માટેનું સર્ટિફિકેટ, મતલબ શું, તમારી જે ફાઇનલ યરની માર્કશીટ અથવા તો ડિગ્રી સર્ટિફિકેટમાં આપેલું હશે, બરાબર, તો આ તમારે ટીક કરી દેવાનું છે અહીંયા. ખાસ જે લોકોને માસ્ટર હોય કે ગ્રેજ્યુએટ હોય, બરાબર. એના પછી એક્સપિરિયન્સ હોય તો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ, જે ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો એના માટે એનઓસી જોઈએ, બરાબર. કે એસએમસી ક્લર્કમાં જાય તો એને જૂના એમ્પ્લોયરનું એનઓસી જોઈએ. એના પછી આધાર કાર્ડ, ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ હોય તો એના માટેનું સર્ટિફિકેટ ટીક કરવાનું છે. તો ઉપર તમે જે પોસ્ટ સિલેક્ટ કરી હશે એની જે ડિટેલ હશે એ જે ભરી હશે એના રિલેટેડ સર્ટિફિકેટ સિલેક્ટ કરવાના છે. બધા ટીક નથી કરી દેવાના ભાઈ, બરાબર. કે હાલો ફોર્મ ભરીએ છીએ તો જેટલા વધારે સર્ટિફિકેટ ટીક કરશું એટલો વેરો વારો આવશે, એવું નથી, બરાબર. એટલે ખાસ તમારી પોસ્ટને જે સર્ટિફિકેટ લાગુ પડે છે એ જ તમારે અહીંયા સિલેક્ટ કરવાના છે. હવે જેમ કે આધાર કાર્ડ છે, ડ્રાઇવિંગ લાયસન્સ છે, ડ્રાઈવર હોય જે પોસ્ટ છે એના માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો તમને લાગુ પડે એવા સર્ટિફિકેટ ટીક કરવાના છે ખાસ, બરાબર. બીજું ઇકોનોમિકલ વીકર સેક્શન ઈડબ્લ્યુએસ વાળા માટે છે, બરાબર. તમે અલગથી કોઈ કોર્સ કે એવું કર્યું હોય એના સર્ટિફિકેટના ઓપ્શન છે, બરાબર. બધા જ ઓપ્શન આપેલા છે, બરાબર. આટલું સિલેક્ટ કરી લેશો, બરાબર, પછી પણ ભૂલી નથી જવાનું કે તૈયારી કરવાની છે, બરાબર. એટલે ખાસ પછી કેપ્ચા ડિટેલ ભરી અને અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે કે મેં અહીંયા જે પણ ઇન્ફોર્મેશન જે ભરી છે એ કરેક્ટ છે મારા માહિતી પ્રમાણે અને મારા નોલેજ પ્રમાણે. જ્યારે પણ સરકાર એવી આમાં કોઈ પણ ભૂલ અથવા તો કોઈ પણ ખોટી માહિતી જણાશે, બરાબર, તો એ માટે જવાબદાર હું હોઈશ એવું સિલેક્ટ કરવાનું છે. જો ક્લિયર, બરાબર. બીજું અહીંયા સબમિટ એપ્લિકેશન કરવાનું છે મિત્ર. અને સબમિટ કરતા પહેલા એકવાર રિક્વેસ્ટ છે, બરાબર છે, કે કમ્પ્લીટ જે આપની ડિટેલ ફિલઅપ કરી છે ફોર્મમાં એને એકવાર જોજો, એકવાર ત્યાં પણ જોઈ લેજો. અને સબમિટ કર્યા પછી બીજો એક ઓપ્શન આવશે એ પણ અમને બતાવું છું મિત્રો. ખાસ કે અહીંયા આગળ જ્યારે બેઝિક ડિટેલ તમે ટોટલ ભરી દીધી, બરાબર છે, ફોર્મની મોસ્ટ ઓફ ડિટેલ ભરી દીધી, પછી તમારા માટે ઓપ્શન આવશે ફોટો અને સિગ્નેચર અપલોડ માટેનો. ફોટો અને સિગ્નેચર. તો અહીંયા ખાસ ધ્યાન દેજો મિત્રો કે તમારી જે ફોટો અને સિગ્નેચર છે એ જેપીજી અથવા પીએનજી ફોર્મેટમાં જ હોવું જોઈએ. ખાસ જેપીજી અને પીએનજી ફોર્મેટમાં જ હોવું જોઈએ. બીજું એનું માપ કેટલું હોવું જોઈએ એ પણ અહીંયા લખ્યું જ છે, ખાસ એ ધ્યાન રાખજો. માપ જોઈને જ આપ જે પણ ફોટો અને સિગ્નેચર અપલોડ કરો, બરાબર. 5 સેન્ટીમીટર ફોટો છે ઊંચાઈ અને 5 સેન્ટીમીટર પહોળાઈ, બરાબર. અને સિગ્નેચર 2.5 સેન્ટીમીટર ઊંચાઈ અને 7.5 સેન્ટીમીટર પહોળાઈ, બરાબર. એટલે આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ક્યારેક બહુ મોટી થઈ જાય, બ્લર થઈ જાય, બરાબર, અને બહુ મોટો ફોટો અપલોડ થઈ જાય તો દેખાય નહીં, એનું પણ ધ્યાન રાખવાનું, બરાબર. બીજું અહીંયા વાંચજો, સિગ્નેચર માટે સફેદ કાગળ ઉપર કાળા કે બ્લુ કલરમાં સહી કરીને સ્કેન કરવાની છે. આ સૌથી અગત્યનો પોઈન્ટ છે. ખાસ લાઇનિંગ વાળા પેપરમાં સાઇન નહીં કરતા, પ્લેન પેપર લેજો. અને ખાસ 2-3 વાર નાસ્તો કર્યો હોય જે પેપર ઉપર, બરાબર, અને નાસ્તો પણ પેપરે કરેલો હોય એના ઉપર સિગ્નેચર નહીં કરતા, નહીં તો અહીંયા ક્લિયર નહીં દેખાશે, બરાબર. એટલે ખાસ વ્હાઇટ પેપર ઉપર બ્લેક અથવા બ્લુ પેપર, બ્લુ પેનથી જ કરજો, રેડ પણ નહીં. અહીંયા ક્લિયર લખેલું છે જેથી કરીને આપણી કોઈ પણ ફોર્મમાં મિસ્ટેક ના આવે. ફોટો અપલોડ કરશો એટલે અહીંયા દેખાશે અને સિગ્નેચર અપલોડ કરો ત્યારે પણ દેખાશે. અહીંયા મિત્રો એક ફોટા માટે અગત્યની વાત છે, ફોટો અપલોડ કરો ત્યારે તમે યાર સારી જોબ માટે જાઓ છો. ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો છે કે જ્યારે ફોટો અપલોડ કરવા જાય છે ત્યારે શું થાય, એ મેરેજ વાળો ફોટો અપલોડ કરી દે છે. કોઈ સાથે મેરેજમાં ગયા હોય અને મેરેજમાં ફ્રેન્ડ સાથે કે કોઈ પણ સાથે હોય ને તો મેરેજ વાળો ફોટો અપલોડ થઈ જાય અને પછી શું થાય, એમાં સરખી રીતે દેખાતો નથી. ઘણા લોકો 10મા ધોરણનો ફોટો, જે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં જેવડા હતા એવડા ફોટો મોટો થવા માંગતા જ નથી, બરાબર. 10મા ધોરણનો ફોટો અપલોડ કર્યો હોય. મિત્રો અત્યારનો 6 મહિના કે વર્ષનો જે પણ ગાઈડલાઇન્સ પ્રમાણે હોય એ પ્રમાણે અત્યારનો ફોટો અપલોડ કરજો, એનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. એટલે ફોટો અને આ બંને અપલોડ થઈ જાય, બરાબર.
એટલે અહીંયા અપલોડ ઉપર ક્લિક કરશો એટલે આગળ તમારા માટે આગળની માહિતી જે છે એ લગભગ ઓલમોસ્ટ તમારી ડિટેલ જે છે એ કન્ફર્મ થઈ જશે. અહીંયા મિત્રો જેવું તમે ફોટો અપલોડ ઉપર ક્લિક કરશો એટલે તમારું આખું ફોર્મ ખુલી જશે. અહીંયા જે તમે ડિટેલ ભરી હશે એ અહીંયા તમને એક ફોર્મમાં રૂપમાં દેખાશે, પીડીએફમાં રૂપમાં દેખાશે. બરાબર, તો તમારે એક એક પોઈન્ટ એકવાર વાંચી લેવાના છે, એક પણ ભૂલ ના થાય. કેમ કે પેમેન્ટ કરી દીધું એકવાર, ફાઇનલ સબમિટ કરી દીધું, પછી પાછું કરેક્શન પોસિબલ નથી. બરાબર, અને પછી પાછું કરેક્શન કરવું હોય શું કરવાનું એનું હમણાં કહીશ. બરાબર, પણ એકવાર વાંચી લેવાનું, લેટર ટુ લેટર ક્યાંય જવાનું નથી. બરાબર છે, ક્યાંય ઉતાવળ નથી. પહેલી ઉતાવળ જોબની છે. બરાબર, એટલે ખાસ ફોર્મ ભરવામાં મિસ્ટેક ના થાય. બરાબર, આ તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો બરાબર એટલે તમને કમ્પ્લીટ આખું ફોર્મ દેખાઈ જશે. ફોર્મ વાંચી લેજો. બરાબર, અને ફોર્મ વાંચ્યા પછી ક્યાંય મિસ્ટેક દેખાય તો પાછા સ્ટેપમાં જઈ શકશો તમે. હવે કન્ફર્મ એન્ડ પે, અહીંયા જો ક્લિક કરીને પે માં જશો જ્યારે, બરાબર છે, તો નેક્સ્ટ ફાઇનલ પેમેન્ટ માટેનો ઓપ્શન આવશે આપણી પાસે. મતલબ શું કે આપણી એપ્લિકેશન કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે પેમેન્ટ માટેનો ઓપ્શન છે. બરાબર, અહીંયા તમને બધું જ બેઝિક ડિટેલ બતાવશે. અહીંયા આપણે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન, કોઈ એક સ્ટુડન્ટ પાસે, એલિજિબલ સ્ટુડન્ટ પાસે ફોર્મ ભરાયું હતું, ડિટેલ હાઇડ કરેલી હોય, પણ અહીંયા તમારી પાસે પેમેન્ટના ઓપ્શનમાં પ્રોસીડ ટુ પે છે. પ્રોસીડ ટુ પે કરો. બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો, કોઈ મિસ્ટેક ના રહે એનું ધ્યાન રાખવાનું. આગળ વાત કરશો. બરાબર, એટલે ખાસ અહીંયા જેવું પ્રોસીડ ટુ પે કરશો એટલે હવે પેમેન્ટનો ઓપ્શન આવી જશે. મિત્રો ડાયરેક્ટ તમે કોઈ પણ યુપીઆઈ થી યા કોઈ પણ ઓનલાઈન મેથડથી તમે ફોર્મમાં ફીસ જે પે કરવાની છે એ ભરી શકશો. અલગ અલગ ફીસ છે, કોઈ માટે 500 છે, કોઈ માટે 400 હોઈ શકે. બરાબર, જે કેટેગરી વાળા છે એને અલગ અલગ બેનિફિટ હશે. બરાબર, તો એ ફીસ જે છે એ તમારે જોઈ લેવાની, એ ઓટોમેટિક આવી જ જશે. તમે જ્યાં કેટેગરી સિલેક્ટ કરશો અથવા તો કોઈ પણ જે સિલેક્ટ કરશો એમાં તમને ફીસનો ઓપ્શન ડાયરેક્ટ અહીંયા આવી જ જશે, કેટલું અમાઉન્ટ આવ્યું છે. બરાબર, તમારે સિલેક્ટ કરવાની જરૂર નહીં પડશે. અહીંયા પ્રોસીડ ટુ પે કરી દેશો એટલે ડાયરેક્ટ પેમેન્ટ પૂરું થશે અને તમારી અરજી ફાઇનલ સબમિટ થઈ જશે. કમ્પ્લીટ સબમિટ. હજી એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, જતા નહીં. બરાબર, કાપતા નહીં. ખાસ ધ્યાન રાખજો, એક ઇમ્પોર્ટન્ટ રેડ કલર નોટ કર્યો છે અહીંયા ખાસ. મિત્રો ફાઇનલ સબમિટ કરી લીધું. બરાબર, પણ એક જે માહિતી તમને અહીંયા પાછી એક વાર શેર કરું છું કે તમે જે અહીંયા પીડીએફ જે છે એ જે તમે અહીંયા વાંચી એને એકવાર ડાઉનલોડ કરી જ લેજો અહીંથી. બરાબર, અને પ્રિન્ટ કઢાવી લેજો, પીડીએફમાં સેવ કરી લેજો. જ્યારે પણ ડોક્યુમેન્ટ કે કંઈ પણ આગળની પ્રોસેસ હશે આની જરૂર પડશે એટલે ખાસ આપે રિક્વેસ્ટ છે કે આ પીડીએફ અને એની પ્રિન્ટ કાઢી લેવી. ડાઉનલોડનો ઓપ્શન છે જ અહીંયા મિત્રો, પ્રિન્ટનો પણ ઓપ્શન છે એટલે તમે ખાસ આની પ્રિન્ટ કાઢી વેરીફાઈ કરી. બરાબર છે, એટલે જેથી કરીને તકલીફ ના થાય. અને પેમેન્ટ પૂરું કરશો એટલે ફાઇનલ સબમિશન થઈ જાય. બરાબર છે, અને કમ્પ્લીટ તમારું રજીસ્ટ્રેશન પૂરું થશે. હવે મુદ્દાની વાત કે મિત્રો અહીંયા પ્રશ્ન આવશે શું કે બહુ વેરીફાઈ કર્યું, ઘણા લોકો કોઈ બીજા માણસો પાસે ફોર્મ ભરાવતા હશે. બરાબર, ખાસ તમારું ફોર્મ તમે જ ભરજો, બીજા મિસ્ટેક કરી દેશે, તમને ખબર નહીં હશે. બરાબર, અને આપણી જોબ રહી ના જાય એનું ધ્યાન રાખજો. પણ છતાં પણ તમે બહુ ચોકસાઈ રાખી અને તમારી છતાં પણ એક ભૂલ થઈ ગઈ. બરાબર, અને એ ભૂલ એવી છે જેના લીધે તમારું ફોર્મ રદ થઈ શકે છે. એવી ભૂલ થઈ ગઈ હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. વાંચજો અહીંયા ખાસ એક વખત, અહીંયા ધ્યાન રાખજો. હું આપ સૌ મિત્રોને અહીંયા જણાવું છું ક્લિયર કે એક વખત ઓનલાઈન અરજી ફોર્મ ભરીની આખરી સબમિટ થયા બાદ ઉમેદવારોએ અરજીમાં કોઈ પણ ફેરફાર કરવાની જરૂર જણાય તો ફરીથી ઉમેદવારી નોંધાવવા માંગે. મતલબ શું મિત્રો, એકવાર ફોર્મ અને ફી પે કરી દીધી છે બરાબર, તો એ એપ્લિકેશનમાં મોડિફિકેશન નહીં થશે. તમારે તમારા લોગિનમાં જઈને પાછું અરજી સાથે નવું એપ્લાય કરવું પડશે. ડિટેલ તમારી ત્યાં બેઝિક હશે, બીજી બધી જ ડિટેલ ફિલઅપ કરી અને તમારે નવું એપ્લાય કરવું પડશે અને પાછું એપ્લાય કરવું પડશે. તો તમારી જે ભૂલ હશે એ સુધરશે. બીજું, ત્યાં પેમેન્ટ કરી દીધું હશે પહેલી વાળી અરજીમાં બરાબર, તો બીજી વાળી અરજીમાં પાછું પેમેન્ટ કરવું પડશે. પહેલું પેમેન્ટ તમારું પાછું નહીં આવશે. બરાબર, અને નવી અરજી પ્રમાણે તમારું પેમેન્ટ થશે. અને બહુ ઇમ્પોર્ટન્ટ એક મેસેજ આપેલો છે ખાસ કે એ પેમેન્ટ બી પાછું નહીં આવશે. નવી અરજી તમે કરશો બરાબર, કોઈ સુધારા સાથે નહીં, તો જૂની અરજી ઓટોમેટિક રદ થઈ જશે અને નવી અરજી પ્રમાણે તમારું ફોર્મ વેલિડ ગણવામાં આવશે.
એટલે કદાચ કોઈ ભૂલ થઈ જાય તો ચિંતા કરવાની જરૂર નથી. તમારે તમારી પ્રોફાઇલમાં જઈ અને પાછું તમારે એપ્લાય કરવાનું છે. બરાબર? ખાસ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે, જે પણ આપણે માહિતી શેર કરી છે કે જે પણ ફોર્મની ડિટેલ ડિસ્કસ કરેલી છે, બહુ ધ્યાનથી ફોર્મ ભરજો. વધારે સમય નથી લેતો મિત્રો. આપને જે પણ આપને માહિતી મેં આપી છે, આપ ઉમ્મીદ કરું છું આપ સૌ મિત્રોના દરેક પ્રશ્નોનું નિરાકરણ લગભગ લાવવાની અમે કોશિશ કરી છે. છતાં પણ આપનો કોઈ પ્રશ્ન રહી જાય, બરાબર, એકવાર વિડીયોને પૂરો જોજો. બરાબર? છતાં પણ કોઈ પ્રશ્ન રહી જાય તો અમારી આ જે પણ વિડીયો છે એના કમેન્ટ બોક્સની અંદર આપ ચેટની અંદર આપનો પ્રશ્ન રજૂ કરજો. અમારી ટીમ જે છે આપના દરેક પ્રશ્નોનો આન્સર આપવાની પૂરી કોશિશ કરશે. મિત્રો, તૈયારી કરવા માટે બેન્કિંગ એકેડમીના ઓફલાઈન બેચ અને ઓનલાઈન બેચ બંનેમાં જોડાઈ શકો છો. એના માટે મેં આપને કીધું હતું કે આપને કોન્ટેક્ટ અને ઇન્ફોર્મેશન આપીશ. તો બેન્કિંગ એકેડમીના જે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન છે એ અહીંયા આપને શેર કરું છું કે કોઈ પણ પ્રકારની આપને જો પણ કંઈ મૂંઝવણ હોય અને કોઈ પણ તકલીફ હોય તો અલગ અલગ કોન્ટેક્ટ નંબર આપું છું. 9662900564 આ નંબર ઉપર પણ ફોન કરી શકો. 9714002664 આ નંબર પર પણ ફોન કરી શકો છો. 7046633255 આ નંબર પર પણ ફોન કરી શકો છો. તો મિત્રો, આપને કોઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય તો આ કોઈ પણ નંબર પર કોન્ટેક્ટ કરશો તો અમારી ટીમ આપને આન્સર આપશે. નમસ્કાર, ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. બરાબર, આજે આપ એટલું કમ્પ્લીટ માહિતી આપણે ડિસ્કસ કરેલી છે જેથી કરીને આપને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય. બરાબર છે? આપ સૌ મિત્રો સારામાં સારું તૈયારી કરો અને સારામાં સારી જોબ મેળવો એવી શુભેચ્છા. ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.